જય માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે કોલેજ ગયા હતા, કોલેજ જઈને જુઓ હવે આપણે ખેતરમાં આવી ગયા અને આ જો આપણે મગફળીમાં ફુમારા ચાલુ કર્યા હતા। એ ફુમારામાં જો મગફળી ઉજી ગઈ છે અને હવે પાઇપો ખેંચવાનું ચાલુ છે બીજા ખેતરમાં, એટલે આપણે ત્યાં જવાનું હવે ને જુઓ આ પાઇપો ખેંચવાનું ચાલુ જ છે। હવે પાઇપો ખેંચતા હું તમને બતાવું ત્યાં જઈને। આપણે હવે પાઇપો ખેંચવાનું ચાલુ કરી દીધું છે। કોલેજ ગયા એવા ડાયરેક્ટ કોમે લાગી ગયા। આ જો પાઇપો બધી અહીંયા ઉતારી દીધી છે, પછી આ બધું કરવાની પાઇપો ફુમારા ખેંચવાના છે। હવે આપણે પાઇપ લઈ લીધી છે અને આ પાઇપ ખેંચીને હવે હોમમાં જેટે જવાનું છે, એટલે હોમમાં જેટે મૂકીએ અને પાછળથી જો ખેંચીને પાઇપો લાવવાની અને ઓટીઓ પડ્યું બધું ઓટીઓ ખોલે જવાની, એટલે કલાકથી જ થાય। એટલે પછી હવે આપણે પાઇપો ખેંચી રહ્યો એટલે પ્લસ વિડીયો ચાલુ કરો આપણે। જો મિત્રો હવે આપણે પાઇપો ખેંચી દીધી બધા છે આખા ખેતરની, અને હવે પટી ગયું એટલે હવે ફુમારા લગાવવાના છે। જો આ સાઈડે વરસાદના કારણે મગફળી નહીં ઉજી વાયથી તોય ફુમારા ગોઠવાઈ ગયા હતા તોય, અને હા સડી ગયો હવે પાઇપો ખેંચીને ને જુઓ હવે પાઇપો ખેંચેલી હવે ફુમારા ગોઠવવાના છે, એટલે પછી આપણે વિડીયો ચાલુ કરો। જો મિત્રો હવે આપણે ફુમારા લઈ લીધા છે અને આપણે હેડ્યા ફુમારા લઈને હવે પેલા ખેતરમાં લગાવવા। ફુમારા હવે 10 ફુમારા કરીને લઈ જવા પડશે। બધા ફુમારા ઘેર પડ્યા હતા, કેમ કે બાજરી વખત તો ફુમારા નહોતા લગાવ્યા, એટલે ડાયરેક્ટ બધું ચાર જ હતું। પપ્પાને લઈને ગયા છે અડધા ફુમારા ને અડધા ફુમારા હવે હું લઈને હેડ્યો। હવે આપણે ફુમારા લગાવીએ છીએ ત્યાં જઈને। તો હવે આપણે ફુમારા લગાવી દીધા છે અને હવે ટેસ્ટિંગ કરવાનું છે। પછી મોડા ટેસ્ટિંગ કરે એટલે પછી આપણે તમને હું બતાવું। હવે ફુમારા લગાવી જઈએ, હવે જવાનું છે ઘરે, એટલે પછી આપણે બ્લોગ ચાલુ કરીએ। જો મિત્રો આપણે હવે પેલા ફુમારા લગાવતા હતા અને જો એ બધું રહેવા દીધું, એ ચેક કરવાનું લાઇટનો પ્રોબ્લેમ હતો, એટલે જો હવે ટ્રેક્ટરમાં આપણે ડીઝલ લાવી દીધું। જો આપણને નાખતા નહોતું ફાવતું, એટલે ઝેણી પાઇપ લઈ અને ડાયરેક્ટ અંદર જ મૂકી દીધી, એટલે ઓટોમેટિક જો આટલું તો આવી ગયું છે। અને હવે આપણે જવાનું છે ડીશ લેવા। ઓય આપણે નાગજી કાકાના બોર ઉપર ડીશ લઈ અને પેલા સીધરમાં મારવાની છે આગળ। જો હવે પાણી છોડી દીધી પછી હવે આપણે જો ગાડી પડી છે અને હવે આપણે જવાનું છે ત્યાં। હવે ટ્રેક્ટર ચાલુ કરીએ ત્યાં આપણે મળીએ। હવે ચલો હવે અમે લઈને આવી ગયા છે ડીશ, અને હવે આપણે જવાનું છે ખેતરમાં ડીશ મારવા મળે, એટલે કોઈથી હવે ખેતરમાં જાય એટલે આપણે તમને હું બતાવું। આપણે હવે ડીશ મારવાનું ચાલુ કરી દીધું છે પપ્પાએ, ને હવે આપણે આગળ જાય એટલે આપણે મારવાની છે ડીશ। આ તો ખાલી ટેસ્ટ કરવા ચેવી બેસે છે, પછી આગળ જઈ અને આપણે આગળ ખૂંટીઓ એ બધું કાઢવાનું છે, એ બધું કાઢી રહીએ પછી આપણે આપણા ખેતરમાં ડીશ આ બધા ખેતરમાં મારવાની છે ડીશ। તમે જોઈ શકો પાણી આવી ગયું વળી આ ખેતરમાં આપણે વળગાડી દીધું છે ટ્રેક્ટર મારવા બદલે, અને ઓય આગળ રોટર મારે છે ટ્રેક્ટર આવી ગયું, એટલે જુઓ આપણે ડીશ વળગાડી દીધી હવે મારવા। હા તમે વ્યૂ જોઈ શકો આગળ કેવું વાદળ છે આમ દેખાય, બધું એવું અલગ અલગ જ દેખાય બધું। જો હવે આપણે આ ચાલુ થઈ ગયું છે મસ્તની રીતે, હવે કરી દેવાનું છે આપણે બધું। ઓમાં જો ફુમારા ગોઠે તો પણ ટેસ્ટિંગ ના કર્યા, કેમ કે પછી આ ઓમાં મગફળી પહેરવાનું આવ્યું, એટલે ટેસ્ટિંગ કરવાનું રહેવા દીધું આપણે હવે। એટલે હવે ઓમાં ડીશ મારવાની છે ડબલ, પછી આપણે લાલાભાઈને મોય મારી દેવાની છે ડીશ, એમને ફોન કર્યો હતો, એટલે હવે આપણે ડીશ મારી મળીએ। જુઓ હવે આપણે મિત્રો આ આપણે હવે ઓમાં ડીશ થઈ ગઈ રેડી, આપણે લગાવી દીધું એટલે થઈ ગયું ડીશ, એટલે હવે એ ડીશ મારી દીધી। હવે આ ખેતરમાં આપણે લાવવાનું છે ટ્રેક્ટર। જો આળો જેટલો છે, પણ આ વરસાદ આવ્યો ને એના કારણે આ બધો આળો ઉગ્યો એટલે ખેતર જોમ થઈ જાય આખું, એના કારણે આ ડીશ મરાવો કે રોટર મરાવો તો એના કારણે ઉથલ પૂથલ થાય, એટલે બધું ઉખડી જાય એમ, પછી તપે એટલે રેડી થઈ જાય। જો હવે ટ્રેક્ટર હવે આવી જ જાય છે, આપણે એ ડબલ એમો કરવાનું છે કે લગભગ કે તો ઓમો આવી જાય।
એટલે હવે આપણે વ્લોગનો કરીએ એન્ડ. હવે હોજના આપણે 7 વાગી ગયા છીએ હવે આજ તો વ્લોગ ઉતારતા